વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. જય હિન્દ, જય ભારત. અલ્ટ્રા ક્લાસ વતી દરેક વિદ્યાર્થીઓનું આવકાર આપું છું. આજે આપણે નવો એવો જે પાઠનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પાઠનું નામ છે અગેન્સ્ટ ઓડ, જેનો અર્થ થાય છે અસમાનતાના ભાવો અથવા પ્રતિકૂળ પરિસ્થિતિ. વિદ્યાર્થી મિત્રો, પાઠનું નામ જ એવું છે કે કંઈક આપને બોધપાઠ આપી દે છે. અગાઉ આપણે જે પાઠ જોયો હતો તે મુજબ. અને વિદ્યાર્થી મિત્રો, આ પાઠને તમે એજ્યુકેશન લક્ષી એટલે કે શૈક્ષણિક લક્ષી નહીં બનાવતા, પરંતુ ઇન્ફોર્મેટિવ લક્ષી બનાવજો, એટલે કે માહિતી દર્શક. અને હું વિદ્યાર્થીઓ પાસેથી આશા રાખું છું કે તમે આ પાઠમાંથી કંઈક એવું જે બોધપાઠ મેળવશો. સારું વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે અને નંબર 1 પોઈન્ટ છે ધ ટ્રેક ટુ ધ તાજનગર. ફોર 25 years 25 વર્ષથી resident of the Tajnagar village near the Gurgaon. ગુરગાંવ નજીક આવેલા ગામ તાજનગરના રહેવાસીઓ લોબીડ એટલે સામૂહિક ચળવળ, LOBBIED, જેને કહેવાય છે સામૂહિક આંદોલન, ફોર એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. ગુરગાંવ નજીકના તાજનગર ગામના રહેવાસીઓ 25 વર્ષથી તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે સામૂહિક આંદોલન કરતા હતા. When their demand was not met, ડિમાન્ડ એટલે માંગ, જ્યારે તેમની માંગને સ્વીકારવામાં ન આવી, the villagers decided to take matter into their own hands. take matter, બાબતને હાથ ધરવી. When their demand was not met, જ્યારે તેઓની માંગને સ્વીકારવામાં ન આવી, the villagers decided, ગ્રામવાસીઓએ નક્કી કર્યું. બાળકો, ડિસાઇડનું બાળકો નક્કી કરવું, તેનો સમાનાર્થી શબ્દ લખો ડિટરમાઇન્ડ, DETERMIND, ડિટરમાઇન્ડ. The villagers decided, ગ્રામવાસીઓએ નક્કી કર્યું, ટેક મેટર ઇન્ટુ ધેર ઓવન હેન્ડ્સ, તેઓએ આ બાબતને પોતાની રીતે હાથ ધરવાનું નક્કી કર્યું. અથવા બીજી રીતે કહીએ તો આ પ્રશ્નને તેઓએ પોતાની રીતે ઉકેલવાનું નક્કી કર્યું. They pulled in 21 lakh rupees and built railway station on their own. બાળકો, POOLED, પુલ્ડ એટલે એકત્ર કરવું. તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા and built at railway station on their own, અને તેમની રીતે કે તેમની જાતે તેઓએ રેલવે સ્ટેશન બાંધ્યું. Most of the 3,000 people living in the village are farmers. ગામમાં વસતા 3,000 લોકોમાં મોટા ભાગના ખેડૂતો છે. Most of 3,000 people living in the village are farmers. ગામની જે વસ્તીના 3,000 લોકોમાંથી મોટાભાગના ખેડૂતો છે. But such was the burning desire. બર્નિંગ ડિઝાયરનો અર્થ લખો બાળકો તીવ્ર ઈચ્છા કે ઝંખના. But such was burning desire to have railway station in the village.
છતાં પણ બધાની તીવ્ર ઈચ્છા હતી કે ગામમાં એક રેલવે સ્ટેશન હોવું જોઈએ. ફરી બાળકો એક જુઓ, બટ સચ વોઝ બર્નિંગ ડિઝાયર ટુ હેવ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ. એવરીબડી કોન્સ્ટ્રીબ્યુટ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. કેપેસિટી બાળકો એટલે ક્ષમતા, અને કોન્સ્ટ્રીબ્યુટ એટલે લખો ફાળો આપવો, પૈસા દેવા, અને એકોર્ડિંગ ટુ એટલે ના પ્રમાણે કે ના મુજબ. દરેક વ્યક્તિએ તેની ક્ષમતા મુજબ, તેની શક્તિ પ્રમાણે તેઓએ ફંડ ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ ધ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. 3,000થી માંડી અને 7,500 રૂપિયા આપ્યા. They donate the money for the station. ડોનેટ એટલે દાન કરવું, મની એટલે કે પૈસા, ફોર ધ સ્ટેશન સ્ટેશન માટે. તેઓએ સ્ટેશન માટે પૈસાનું દાન કર્યું. એન્ડ સ્ટાર્ટેડ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. said the રણજીતસિંહ, એ ફોર્મર વિલેજ સરપંચ. બાળકો અહીંયા એક નવો જે શબ્દ આવે છે બાળકો, FORMER, ફોર્મર. ફોર્મર એટલે અગાઉના અથવા ભૂતપૂર્વ, અને કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. 2008ના જાન્યુઆરી માસમાં બાંધકામ શરૂ કર્યું હતું તેવું ગામના ભૂતપૂર્વ સરપંચ રણજીતસિંહે કહ્યું. There are large number of the people in the village. ગામના ઘણા ખરા લોકો એવા હતા કે who need to go to ગુરગાંવ, દિલ્હી and રેવર, કે જેમને ગુડગાંવ, દિલ્હી અને રેવર જવું પડતું હતું. There are students who go to college. Till now, we had to either go to Halimandi, Patli to catch the train. કોલેજમાં જનાર વિદ્યાર્થીઓ પણ હતા. અત્યાર સુધી અમારે ગાડી પકડવા હાલીમંડી અથવા પતલી જવું પડતું. આગળ, both the station are 6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર. આ બંને રેલવે સ્ટેશનો તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. હાલીમંડી અને પતલીની વાત કરે છે. We thought, અમે વિચાર્યું, when the railway line passed, lines એટલે કે રેલવેના પાટા. We thought, અમે વિચાર્યું, when the railway line passed through the village, so we would have a station here. ગ્રામવાસીઓએ એવું વિચાર્યું કે જો આપણા ગામમાંથી રેલવેના પાટા પસાર થઈ શકતા હોય તો આપણા ગામમાં સ્ટેશન હોવું જોઈએ જ. બટ ધેટ ડીડન્ટ હેપન, પરંતુ આવું બન્યું નહીં. સો તેથી વી રેઇઝડ ધ ડિમાન્ડ ઇન 1982. બાળકો, ડિમાન્ડ એટલે માંગ. સો તેથી વી રેઇઝડ ધ ડિમાન્ડ ઇન 1982. તેથી અમે 1982માં જોરશોરથી સતત માગણી કરી. ફરી બાળકો, લીટી અધૂરી છે.
સો તેથી વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982 એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી એટલે સતત, આસ્કિંગ એટલે માંગ કરવી, ફોર ઇટ તેથી અમે 1982માં જોરશોરથી સતત માગણી કરી. આગળ, બટ રેલવે ટોલ અસ ધેટ they did not have fund. રેલવે ટોલ્સ એટલે કે રેલવેના અધિકારીઓએ અમને કહ્યું કે they didn't have fund, તેઓની પાસે કોઈ ફંડ નથી કે તેઓની પાસે કોઈ પૈસા નથી. સો તેથી ફાઇનલી છેવટે વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓવન ડેનેસ્ટી. ડેનેસ્ટીનો અર્થ લખો બાળકો, નસીબ. લખાઈ ગયું. આગળ, સો ફાઇનલી છેવટે વી ડિસાઇડેડ અમે નક્કી કર્યું ટુ ક્રાફ્ટ અવર ઓવન ડેનેસ્ટી સેડ ધ હુકુમચંદ. હુકુમચંદ a member of the committee. મેમ્બર ઓફ ધ કમિટી એટલે સમિતિના સભ્ય. છેવટે અમે જાતે જ અમારું ધ્યેય કે અમારું લક્ષ્યાંક પાર પાડવાનું નક્કી કર્યું. સમિતિના એક સભ્ય શ્રી હુકમચંદે કહ્યું. ફરી બાળકો, છેવટે અમે જાતે જ અમારું ધ્યેય પાર પાડવાનું નક્કી કર્યું. સમિતિના એક સભ્ય હુકમચંદે કહ્યું. ઇઝ ધ રિઝલ્ટ એટલે બાળકો પરિણામ. એઝ ધ રિઝલ્ટ પરિણામ સ્વરૂપે પંચાયત passed a resolution in 2008. બાળકો resolution એટલે ઠરાવ. પરિણામ સ્વરૂપે પંચાયતે 2008માં એક ઠરાવ પસાર કરવા કહ્યું. બાળકો ઠરાવ કોને કહેવાય? તો ઠરાવ એને કહેવાય વિદ્યાર્થી મિત્રો કે ગામમાં કોઈ પણ જે કાર્ય કરવાનું હોય તો તે કાર્ય કરવા માટેની રૂપરેખા જેને કહેવાય છે ઠરાવ કહેવાય છે. એઝ ધ રિઝલ્ટ પરિણામ સ્વરૂપે પંચાયત પાસ ધ રિસોલ્યુશન ઇન 2008. 2008માં ઠરાવ પસાર કરવા જણાવ્યું. આગળ, saying that since railway was not able to beat railway station for them, કે જો રેલવે તંત્ર કે રેલવે ખાતું તેમને માટે સ્ટેશન બાંધવા તૈયાર ન હોય. saying that since railway was not able to beat a station for them, જો રેલવે તંત્ર તેમને માટે સ્ટેશન બાંધવા તૈયાર ન હોય તો they would do it for themselves. એટલે કે તેમની જાતે. તો તેઓએ તેમની જાતે તેમના પૈસાથી સ્ટેશન બાંધશે. તો they would do it for themselves. તો તેઓ તેમની જાતે રેલવે સ્ટેશન બાંધશે. and with their own money, તેમના પૈસાથી. soon
થોડા સમયમાં 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મેટ. ફોર્મેટ બાળકો એટલે લખો રચના કરવી. Soon 11 member team was formed and the team started collecting the money from the village. કલેક્ટિંગ એટલે એકત્ર કરવું. સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું. તરત જ બાળકો SOON સૂન એટલે તરત જ. તરત જ 11 સભ્યોની સમિતિ ફોર્મેટ રચના કરવામાં આવી. તરત જ 11 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી અને ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ. અને તે જે ટુકડીએ પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. On 7 January 2010, as a result of their effort એટલે પ્રયત્ન, તેમના પ્રયત્નના પરિણામ સ્વરૂપે 7 જાન્યુઆરી 2010ના રોજ the first railway station in the country on which the railway did not have spent a single rupee and started operation. ઓપરેશન એટલે બાળકો પ્રક્રિયા. On 7 January 2010, as a result of their effort, તેમના પ્રયત્નના પરિણામ સ્વરૂપે 7 જાન્યુઆરી 2010ના રોજ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન કન્ટ્રી, દેશમાં પહેલું વહેલું એવું જે સ્ટેશન શરૂ થયું, ઓન વિચ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ એ સિંગલ રૂપી, કે જેમાં ધ રેલવે સ્ટેશન ડીડ નોટ સ્પેન્ડ એ રૂપીસ, કે જેમાં રેલવે ખાતાએ કે રેલવેના વિભાગે એક પણ રૂપિયો વાપર્યો નહોતો. સ્ટાર્ટેડ ધ ઓપરેશન, આ જે પ્રક્રિયા કે આ જે ક્રિયા શરૂ કરવામાં, રેલવે સ્ટેશન શરૂ કરવામાં રેલવેના વિભાગે એક પણ રૂપિયો વાપર્યો નહોતો. મિત્રો, પાઠ ખૂબ સરસ છે. હું એવી આશા રાખું છું કે તમે બધા નસીબના સહારે નહીં રહેતા અને મહેનત કરશો.